આજકાલની હાઉસવાઈફનો બસ એક જ ક્વેશ્ચન હોય છે કે આખો દિવસ કામમાં ક્યાં પૂરો થઈ જાય છે ખબર જ નથી પડતી. કોઈ નવા કામો કાઢવામાં, ક્યાંય આવવા જવાનું હોય કે પછી આપણા માટે ટાઈમ નીકાળવો હોય તો બહુ જ મુશ્કેલ થઈ જતી હોય છે. પણ આ બધી જ વસ્તુઓ પોસિબલ હોય છે. બસ એક જ વસ્તુ કરવાની હોય છે કે ડિસ્ટ્રેક્શન્સ, જે ડિસ્ટર્બ્સ કરતી વસ્તુઓ જે લાઈફમાં હોય એને આપણે દૂર કરતું જવાનું છે. થોડું વર્કઆઉટ આપણે કરવું પડે કે આપણી ડેઇલી લાઈફમાં આપણો સૌથી વધારે ટાઈમ ક્યાં વેસ્ટ થાય છે, કેવા લોકોને સાથે વાત કરવાથી આપણને થોડું આમ કહેવાય ને ડિસ્ટર્બન્સ ફીલ થાય છે. એ બધા જે રસ્તાઓ આપણને ડિસ્ટર્બન્સ કરતા હોય એ રસ્તાઓ ધીમે ધીમે આપણે દૂર કરવા પડે, ઓછા કરવા પડે, તો જ આપણે જઈને આપણી કામોમાં ફોકસ કરી શકીએ અને આપણી જે ડેઇલી લાઈફની એક્ટિવિટી છે એ ઇમ્પ્રૂવ કરી શકીએ. સો એવરી ડે આગલા દિવસે થોડું પ્લાનિંગ કરી લો કે બીજા દિવસે શું મેજર કામો કરવાના છે. ટાઈમ સ્લોટ આપી દો કે આ ટાઈમમાં આટલા કામો કમ્પ્લીટ કરવાના છે અને બાકી જે ટાઈમ વધે એમાં બને એટલી કોઈ એક એક્ટિવિટી આપણા પોતાના જે મનને ફ્રેશ કરે એવી કરવાની છે કે જેનાથી આપણો કંઈક સેલ્ફ ગ્રોથ છે એ વધે. એટલે ઓલવેઝ કંઈક ને કંઈક શીખવું ખૂબ જ જરૂરી હોય છે. એટલે ક્યારેય પણ શીખવાની કોઈ ઉંમર નથી હોતી. એટલે આજથી જ બધી હાઉસવાઈફ સ્ટાર્ટ કરી દો એક નવી હેબિટ પાડવાની.